આજે લાયસન્સના કામે વી ગયા સુરેન્દ્રનગરને પડી ગયા હાંજે વરાજાની એન્ટ્રી. હવારમાં પેટ્રોલ પુરાઈ લીધું નીકળી ગયા સોનનગર બાજુ, કારણ કે જવાનું હતું હરેશકાકાના લાયસન્સની ડ્રાઇવિંગની ટેસ્ટ દેવા. હોન્ડામાં પેટ્રોલ પુરાવીને બે કાકો ભત્રીજો નીકળી ગયા સોનનગર જવા બાજુ. આરટીઓ એજન્ટ ડ્રાઇવિંગની ટેસ્ટ દઈ દીધી ને બધું કામ પતી ગયું. હવે ઇસ ટાઈમ તો જવાનું ચોટીલા. ભૂખ લાગી હતી એટલે બીજે ક્યાંય નથી ઊભી રાખી, આપણે મૂડી રાખી હતી ત્યાં ચામુંડા દાબેલી નામની લારી હતી. એ ભાઈ મસ્ત મજાની દાબેલી બનાવતા હતા એટલે ઓર્ડર દઈ દીધો આપણે દાબેલીનો. રસ્તામાં મેલડીમાંનું મંદિર આવ્યું, દર્શન કરી લીધા. તમે બધા કરી લેજો, બાકી કોઈ રહેતું નહીં દર્શન કરવા. બપોરના 3:30 પૂગી ગયા ચોટીલા ને હવે જવાનું તો કામે. કાળુ કાકા દુકાને જઈએ એટલે પાછા મહિલા જેવો કોઈ માવાનો છોડી દે. રાતના 10:30 વાગી ગયા, જવાનું હતું ફુલેકામ એટલે તૈયાર થઈને વી ગયા ફુલેકામાં. ફુલેકામ ગયા પડી ગઈ વરાજાની એન્ટ્રી. પાછા હારવાર બેન ના લગ્ન હતા એટલે એની એન્ટ્રી તો પાડવી જ પડે. ગમે એ ફુલેકામ જો બુલેટ વગર એન્ટ્રી પાડો એટલે સમાજ નો સ્વીકારે. અને ખાસ વાત, ફટાકડો તો ફૂટવો જ પડે. એકલો ફુલેકામ નતો, ઘણા ભાઈબંધ હતા. અને અમારા મોહિતભાઈ ને રોહનભાઈ ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. ફુલેકામાં આવ્યા ને 11 વાગી ગયા એટલે ભાઈ ધીમે ધીમે બાકાજીકી કરી નાખી ચાલુ. આપણે રમી ન રમી પણ છોકરાઓને તો રમાડવા જ પડે. પછી રાબેતા મુજબ જે ખૂણો અમે બાંધેલો હોય રમવાનો, એ ખૂણામાં આવી ગયા ને કરી નાખ્યું રમવાનું ચાલુ. હવે કાયમ કા રમવાનું એટલે માવાનો કોટો સડાઈ લઈ. જો માવાનો કોટો સડાવો એટલે આટલો ફેર પડે રમવામાં. જો એનર્જી જોવો ખાલી. બધા રમવાનું ચાલુ કરી નાખ્યું વોલડું. ગમે ફુલેકામ જાવ એટલે છેલ્લે ડિસ્કો તો આવે જ તે. પાછા આપણે ડિસ્કો કર્યા વગર ન રહીએ કી. આપણે ડિસ્કો કરી ન કરી પણ વરાજાને જ કરાવવો પડે. પછી તો ઘડીક વરાજાને ડિસ્કો કરાવ્યો આપણે. પછી તો વરાજાને પાછો ખંભે બેહારીને ડિસ્કો કરાવી લીધો. આ અમારા રજા કાકા વરાજાના પપ્પા. રાતના 12 વાગી ગયા ને આવી ગયા ભજીયાનો કરી લીધો નાસ્તો. પછી હતો ખુશીબેન નો જન્મદિવસ એટલે ખુશીબેને કાપી નાખી કેક. બધા કોમેન્ટમાં પાછા હેપી બર્થડે લખી નાખજો ખુશીને. એટલે ફોલો કરવાનું ન ભૂલતા. એટલે 12 વાગ્યા પછી પાછો બીજો દિવસ કહેવાય એટલે કાલના વ્લોગની રાહ જુઓ.